તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 ની સફળમાં તમારી સાથે છે રવિ સર। આજે આપણે આગળ ઉદાહરણ લઈએ છીએ। અહીં ન્યૂટન બળની પદ્ધતિમાં ટૂંકી રીતનો ઉપયોગ કરી નિયત સંબંધનું મોડેલ તૈયાર કરીશું અને ત્રુટિ મેળવીશું। રીતમાં કોઈ ખાસ નવીનતા નથી અને એક પ્રકારે તમારે અહીંયા અભ્યાસ જે છે એનું પુનરાવર્તિત થાય છે, પરંતુ નાની મોટી જેને કે આપણે કોઈ ફેરબદલીઓ આવતી હોય છે, નાના મોટા સ્ટેપમાં જ્યારે કંઈક નવી કિંમતો જે છે તૈયાર થતી હોય તો એવું એક ઉદાહરણ લઈએ છીએ। ટેક્સ્ટ બુક ને ઉદાહરણ છે આપણી પાસે। ઉદાહરણ છે એની રકમ જોઈએ તો ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે વિદેશથી ભણવા માટે આવેલા વિદ્યાર્થીઓમાં 7 વિદ્યાર્થીઓ એક નિદર્શ લઈ તેના બુદ્ધિમત્તાનો આંક એટલે કે IQ અને તેમણે 75 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણની માહિતી નીચે મુજબ આપેલી છે, જે કોષ્ટકમાં છે, જેમાં વિદ્યાર્થીઓ 1 2 3 4 5 6 અને 7 તેમજ તેના IQ જે છે એને ચલ x તરીકે આપણને આપી દેવામાં આવેલો છે, જે છે 85 95 100 90 110 125 અને 70। જ્યારે મેળવેલા ગુણ છે જે y તરીકે આપેલા છે 46 50 50 45 60 70 અને 40। આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વિદ્યાર્થીનો IQ 120 હોય તો તેના ગુણનો પૂર્વાનુમાન કરો। તદુપરાંત જો IQ 100 હોય ત્યારે ગુણ માટે ઉદ્ભવતી ત્રુટિ મેળવો। આટલી આપણને રકમ આપેલી છે। જ્યારે અહીં આપણે જોઈએ તો x અને y એને અવલોકન કરવાનું કામ સૌથી પહેલું હોય છે, તો હું સૌથી પહેલા x અને y ને કોષ્ટકની કોલમમાં લઈ જાઉં છું અને હવે એના અવલોકિત અંકો જે આપેલા છે એટલે કિંમતો આપેલી છે એનું અવલોકન લઉં છું। તો મારી પાસે x અને y જે છે એની કિંમતો અનુક્રમે લઉં તો 85 55 100 110 125 અને 70। જ્યારે y માં 46 50 50 45 60 70 અને 40 એવું આપેલું છે। સામાન્ય રીતે પહેલી દ્રષ્ટિએ જોતા જ આંકડાઓ મોટા જણાય છે, ભલે ખૂબ જ મોટા નથી પરંતુ મોટા તો છે જ, એકદમ નાની સંખ્યાઓ નથી, એટલે કે 5 10 20 25 એવી સંખ્યાઓ નથી। તો આપણે પહેલી રીત અને બીજી રીતનો ઉપયોગ ટાળીશું, આપણે સીધી ટૂંકી રીતનો ઉપયોગ જ અપનાવીશું। અહીં મધ્યક પણ ચકાસી લઈએ તો પહેલા x અને y નો સરવાળો જે છે આપણે લઈએ તો 675 અને 361 અનુક્રમે મળે છે। મધ્યક લઈએ તો x બાર અને y બાર, જેમાં સૂત્રમાં સિગ્મા x છેદમાં n માં કિંમત લઈએ તો 675 ભાગ્યા 7 એટલે 96.43 તો એ અપૂર્ણાંક આવે છે। સિગ્મા y છેદમાં n બરાબર y બાર થાય તો 361 ભાગ્યા 7 51.57 આવે છે। બંને મધ્ય અપૂર્ણાંક આવ્યા, તો મધ્ય અપૂર્ણાંક કિંમતો મોટી અને વિસ્તાર પણ થોડો મોટો જણાય છે અવલોકન। તેથી આપણે અહીં ટૂંકી રીત u વાળી રીતનો ઉપયોગ કરીએ છીએ, કારણ એ જ છે ગણતરી સરળ બને। લખાણ ભલે લાંબુ હોય છે પરંતુ આપણી ગણતરી ટૂંકી થઈ શકે છે, એટલે કે એને ગણતરી કરતી વખતે ગણનયંત્રનો ઉપયોગ ન થાય એટલી સરળતાથી આપણે લઈ શકીએ છીએ। તો હવે આગળ બાકીની કોલમો તૈયાર કરીએ ત્યારે uv પરિવર્તિત ચલ આપણે તૈયાર કરીએ છીએ, તો અહીં x - a છેદમાં cx નો ઉપયોગ અને v બરાબર y - b છેદમાં cy નો ઉપયોગ લઈ શકાય છે। તો u માટે હું અહીં x - a એની જગ્યાએ હું 55 ની ધારણા કરું છું અને જ્યાં cx હું બધામાં 5 લઈ શકું છું, કારણ છે એકમનો 0 ને 5 મને દેખાય છે ચલ x ના અવલોકનમાં, હું બધાને 5 વડે ભાગી શકું છું, તેથી cx હું 5 લઉં છું। જ્યારે cy માટે જઈએ તો y - b છેદમાં cy લઈએ છે ત્યારે y - b માં b હું y માંથી 50 ધારી લઉં છું, એટલે કે લઈ લઉં છું, પરંતુ હવે 50 એ બાકીની કિંમતોથી ખૂબ જ નજીક છે, તમારે cy ની કોઈ કિંમત ધારવાની આવશ્યકતા નથી, એટલે કે હું cy નો ઉપયોગ નહીં કરું, ફક્ત એની જગ્યાએ એક લઈ લઈશ તો એ ચાલશે, થઈ શકે। આગળ જોઈએ u તૈયાર કરીએ ત્યારે x - 55 ભાગ્યા 5 છે, એટલે 85 - 55 ભાગ્યા 5 95 - 55 ભાગ્યા 5 આ રીતે ક્રમશઃ ગણતરી કરીએ તો આપણને u માં -2 0 1 -1 3 6 અને -5 મળે છે। જ્યારે સિગ્મા u 2 તૈયાર થાય છે તે રીતે v તૈયાર કરીએ તો હવે અહીંયા y - 50 જ હશે, સિવાય આપણે લીધેલા નથી। તો અહીં 46 - 50 50 - 50 તે રીતે ક્રમશઃ બાકીની કિંમતોમાં આવી ગણતરી લઈએ તો -4 0 0 -5 10 20 અને -10 કિંમત તૈયાર થાય છે। v ની કિંમતનો સરવાળો આપણે સિગ્મા v 11 મળે છે। હવે આગળ uv એટલે કે u અને v ની કોલમ તૈયાર કરીએ
તો u અને v ની કિંમતોનો ગુણાકાર થશે, જ્યાં -2 * -4 8, તો માઈનસ માઈનસ પ્લસ એ ખાસ ધ્યાનમાં લો. 0 * 0 એ 1 * 0 એટલે -1 * -5. આ રીતે કિંમતોનો અનુક્રમે જ્યારે ગુણાકાર લઈએ તો uv તૈયાર થાય છે 8 0 0 5 30 120 અને 50, જેનો સરવાળો સિગ્મા u 200 કે મળે છે. હવે u2 તૈયાર કરીએ છીએ. યાદ રાખશે u2 ની આવશ્યકતા નથી, તો u2 માટે u ની કિંમતોનો વર્ગ કરી નાખવાનો છે. -2 ને વર્ગ, 1 ને વર્ગ, -1 ને વર્ગ, એ રીતે ક્રમશઃ બાકીની કિંમતોને વર્ગ લઈએ તો u વર્ગ તૈયાર થાય છે 4 0 1 1 9 36 અને 25, જ્યારે સિગ્મા u વર્ગ આવે છે 76. તો આ રીતે કોષ્ટક રચના તૈયાર છે. અને અહીં q એ આપણો કારણ ચલ છે જે આધાર આપે છે, એના માટે u2 ની કોલમ તૈયાર કરેલી છે. હવે કોષ્ટકની જે આ તૈયાર થયેલી કિંમતો છે એને આપણે ગણતરી માટે આગળ સૂત્રમાં લઈ જઈએ છીએ. તો અહીં y ની x પર નિયત સંબંધ રેખા તૈયાર કરતા એવું આપણે વાક્ય રચનાથી જણાવી રહ્યા છીએ. હવે આગળ yk = a + bx જે આપણો નિયત સંબંધનું મોડેલ છે એ લખ્યું, અને એમાંથી આપણે a અને b જે છે તૈયાર કરીએ છીએ. તો b મેળવવા માટે નિયત સંબંધના બનાવવા માટે આપણે b નું સૂત્ર લઈએ. u વાળી રીત છે તો n સિગ્મા ub - સિગ્મા u ગુણ્યા સિગ્મા v છેદમાં n સિગ્મા u² - સિગ્મા u આખા કૌંસને સ્ક્વેર આવે છે. અહીં ગુણ્યા cy/ cx કમ્પલસરી છે, ફરજિયાત બને છે. સહસંબંધ વખતે આ સૂત્રની આવશ્યકતા નથી, ત્યારે આ સૂત્રમાં cy/cx મૂકવાનું પણ નથી, અહીં ફરજિયાત મૂકવાનું છે, યાદ રાખશો. હવે આગળ n ની કિંમત આપણી પાસે અવલોકનની સંખ્યા 7 છે અને 7 લઈશું. સિગ્મા u 113 છે, સિગ્મા u 2 આપેલા છે એટલે કે આમાં કોષ્ટકની કિંમત પરથી મેળવવા, અને સિગ્મા v 11, ત્યારબાદ છેદમાં n 7, સિગ્મા u² 76, સિગ્મા u 2 છે અને સૂત્ર પ્રમાણે આપણે વર્ગ આપેલો છે, જ્યારે ગુણ્યા 1/5. હવે આગળ ગણતરી લઈએ ત્યારે અંશમાં પહેલા ગુણાકાર અને છેદમાં પણ ગુણાકાર છે દર્શાવીએ. તો 7 * 213 -2 * 11 કરીએ છીએ તો અહીં અંશમાં કિંમત આવે છે 1491 - 22, જ્યારે છેદમાં ગુણાકાર લઈએ તો 7 * 76 અને લઈને વર્ગ આવે છે જે 532 - 4 બને છે, ગુણ્યા 1/5, જે cy અને cx ની કિંમત એમની એમ જ છે. અહીં cx 5 હતા અને cy ની કિંમત નથી, એના માટે આપણે 1 લખેલા હતા. હવે અંશમાં અને છેદમાં બાદબાકી કરીએ તો અહીં આપણી પાસે અંશમાં વધે છે 1469, છેદમાં વધે છે 528, જ્યારે ગુણ્યા 1/5 એનો લઈ જઈએ છીએ. હવે સાદુરૂપ લઈએ તો અંશ છેદનો ગુણાકાર જે છે એ સહિત અહીં કિંમત વધે છે 1469 છેદમાં 2640, જ્યારે છેદમાં શું કર્યું છે 5 વડે ગુણાકાર લીધેલો છે, અને અંતે કિંમતનો ભાગાકાર મળે છે 0.56. તો નિયત સંબંધના 0.56 આપણા તૈયાર થઈ ચૂક્યા છે. હવે આપણે સ્ટેપ આગળ લઈ જઈએ તો એ મેળવવાનો છે અંતઃખંડ. પેલો નિયત સંબંધાંક હતો, હવે આ છે અંતઃખંડ છે. અંતઃખંડ a = y બાર - bx બાર. તો સૂત્રમાં કિંમત લઈએ તો y બાર ની કિંમત આપણી પાસે તૈયાર છે, x બાર તૈયાર છે અને b હમણાં જ મેળવ્યા છે, જ્યારે x બાર હતા 6.43 અને y બાર હતા 51.57, જે કિંમત લઈ આવીએ તો 51.57 - 0.56 ગુણ્યા 6.43, અહીં સાદુરૂપ આવે છે -2.43, એની કિંમત -2.43 મળેલી છે. તો હવે નિયત સંબંધ મોડેલમાં આપણે એને લઈ જઈએ તો નિયત સંબંધ મોડેલ યાદ કરાવો. yk = a + bx, જ્યાં a આપણા મૂકીશું -2.43 અને b મૂકીએ છીએ 0.56 પ્લસ, તેથી મોડેલ થશે yk -2.43 + 0.56x. હવે આગળ આપણે કિંમતોનું અનુમાન પૂછેલું હતું, એક તો 120 માટે અને એક તો 100 માટે, ઉપરાંત ત્રુટિ. તો હવે આપણે અહીં x ની કિંમત લઈએ 120. જો અહીં iq 120 હોય તો x ના સ્થાને આપણે 120 મૂકીને ગણતરી લઈએ છીએ. મોડેલમાં છે yk = -2.43 + 0.56 ગુણ્યા x ના સ્થાને હું મૂકી દઉં છું અત્યારે 120. તો અહીં સાદુરૂપ લેતા આપણે 64.77 ગુણ મળે છે. તો અહીં એવું કહી શકીએ આપણે કે જો કોઈ વિદ્યાર્થીમાં IQ 120 હોય તો એને 75 ગુણની પરીક્ષામાં 64.77 ગુણ પ્રાપ્ત થશે, અને ગુણ છે તો આપણે એને રાઉન્ડ ફિગર લેતા હોઈએ છીએ તો અહીં 65 ગુણ પ્રાપ્ત કરશે, એવું આપણે પૂર્વાનુમાન લઈ શકીએ છીએ. હવે છેલ્લું આગળ જઈએ તો x = 100 હોય ત્યારે, એટલે કે 100 IQ હોય તો પેલા પૂર્વાનુમાન લઈએ અને ત્રુટિ મળશે.
તો x બરાબર 100 મૂકીએ છીએ તો -2.43 પ્લસ 0.56 ગુણ્યા x ના સ્થાને 100 સાદરૂપ મળે છે 53.57 ગુણ. હવે આ 53.57 ગુણ જે મળ્યા છે તે આપણે અત્યારે એમ જ રાખીએ એને રાઉન્ડ ફિગર નહીં કરીએ, કારણ છે આપણે ત્રુટિ શોધવાની છે. ત્રુટિ વખતે આપણે બને એટલા દશાંશ ચિહ્નની નજીક જવાની કોશિશ કરવાની, એટલે કે દશાંશ ચિહ્નના મૂલ્યની વધારે નજીક જવાની. તો અહીં હવે 53.57 ગુણ જે છે એના માટે સૌપ્રથમ આપણે કોષ્ટકમાં જઈ અને 100 જે છે એની સામે અવલોકનની પ્યોર એટલે કે આપેલી કિંમત કેટલી હતી એ જોઈએ. જ્યારે કોષ્ટકમાં કોઈ વ્યક્તિનો IQ 100 છે ત્યારે એના માટે એને મેળવેલા ગુણ y 50 છે. કોષ્ટકમાં આપણે દેખાય છે, બરોબર છે. 100 ની સામેની કિંમત 50 અને આપણને અહીં અનુમાન મળ્યું 53.57. તો 50 અને 53.57 સંખ્યાને વાંચીએ તો ખ્યાલ આવે છે કે અહીંયા બેમાં તફાવત રહેલો છે. એટલા માટે અહીં ત્રુટિ છે તો જોઈએ. ત્રુટિ માટે સૂત્ર છે એરર e બરાબર y - y. અહીં y એ આપેલી અવલોકિત કિંમત અને y એ આપણે કરેલું અનુમાન પૂર્વાનુમાનિત કિંમત. તો અહીં y - y એટલે 50 - 53.57 બરાબર -3.57 ગુણ. તો અહીં -3.57 ગુણની ત્રુટિ રહેલી છે. તો આ કરી તમે સ્વઅધ્યયન કરી અને દાખલા જે છે એને પરિપક્વ રીતે યાદ રાખી શકો છો. હવે આગળ આપણે બીજી રીતોમાં જશે આવનારા લેક્ચરોમાં. ધન્યવાદ.